સિયોર વિદ્યામંજરી જ્ઞાનપીઠ દ્વારા VPL 2026 અંતર્ગત વિદ્યાર્થીઓની લીગ પ્રીમિયમ યોજાઈ। અને પત્રકાર તરીકે હરેશભાઈ સાથે સાથે આપણી શાળાના ટ્રસ્ટી અને સફળ સંચાલક એવા કે મોરડિયા સર, અનિકેત સર, આગળ 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 जिंदा है तू, बाकी है तुझ में हौसला। બોલ નાખવા માટે રેડી હજી સુધી રન બોલ હવામાં અને રહ્યા છે 5 બોલ સાથે 1 બોલની બાકી છે અને હર્ષદીપ રમી રહ્યા છે અને ડોટ બોલની સાથે તેને બીજી ઓવર ખતમ કરેલ છે। અંપાયર ઉભો રહે ને હર્ષદીપ ગલા ગો શાનદાર और 1 रन के साथ દરેક મેચની અંદર સૌથી વધારે વિકેટ લેનાર અને સૌથી વધારે રન બનાવનાર ખેલાડીને ટ્રોફી હોય અને સિંગલ કદાચ હું માનું છું કે આવી રીતે જ રમવું જોઈએ। જ્યારે તમારી ટીમની 3 મહત્વની વિકેટ વહી ગઈ છે ત્યારે તમારે પીચ ઉપર સ્ટેબલ થઈને રમવું જોઈએ, થોડા રન લેવા જોઈએ તો કદાચ તમારી ટીમને તમે સારા સ્કોર સુધી પહોંચાડી શકો છો। આયા પણ સુંદર મજાની બોલિંગની સાથે સાથે સુંદર મજાની ફિલ્ડિંગ પણ થઈ રહી છે। હજી સુધી એક પણ કેચ ડ્રોપ જોવા મળ્યો નથી। દરેક કેચને ચોક્કસપણે પકડવામાં આવે છે અને અમુક કેચ તો એટલા બધા મુશ્કેલ હતા તે છતાં પણ પકડી અને પોતાની ટીમ શાનદાર શોટ લગાડ્યો છે પણ ફિલ્ડર આયા પણ છે। ચારે બાજુ ચુસ્ત મુસ્તૈદ ફિલ્ડરો તૈનાત છે અને એક રન સિવાય આગળ વધવા દેતા નથી। સુંદર મજાની બોલિંગનો નમૂનો કેપ્ટને પણ બેટ્સમેન ઉપર પ્રેશર યથાવત રાખ્યું છે। જોરદાર શોટ
બોલિંગ છે જોરદાર બોલિંગ. ડોટ બોલ, બીજી ડોટ બોલ, લગાતાર 2 ડોટ બોલ, રન આવી રહ્યા નથી. રનનો છૂટો પડ્યો છે. એવું લાગે છે કે રાજસ્થાનના રણમાં આવી ગયા હોય. જો રાજસ્થાનના રણની અંદર સરિયાળીનું એક પાંદડું નથી જોવા મળતું, માયા રન નથી જોવા મળતા. એક બોલિંગ બોલર હોય એ કેટલી ઓવર નાખીએ? 3 આગે ગયા બધું. બંનેને ખૂબ અભિનંદન. દરેક ટીમોએ પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપવાનો પ્રયાસ કર્યો કરી, પરંતુ બે ટીમોમાં એક ટીમને વિજેતા થવું પડે છે. વધારે રન નહીં, કદાચ 11 આર્ટ્સ અને 11 કોમર્સની મેચ હતી એની અંદર જ્યારે એક પણ 6 કે 4 નતા હોતા, એની જગ્યાએ જ્યારે નાના ધોરણના વિદ્યાર્થીઓ રમતા હતા એ ખૂબ જ સારી રીતે પોતાનું પૂરેપૂરું બેસ્ટ આપી અને રમવાની કોશિશ કરતા હતા. એવી રીતે તેઓએ પોતાનું પરફોર્મન્સ આપ્યું છે અને પોતાની ટીમની જીતમાં પોતાનો એક અવિભાજ્ય ભાગ ભજવ્યો છે. આમાં એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે કે ક્રિકેટની અંદર ભવિષ્યમાં ખૂબ સારી કારકિર્દી બનાવી શકે છે અને બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ટૂંક જ સમયમાં રિઝલ્ટ તૈયાર થઈ રહ્યું છે જે કે તમારી સમક્ષ આવવાનું છે અને દરેક ટીમને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે. કોઈ પણ ટીમ હારેલી નથી. એક ટીમ જીતી છે અને બીજી ટીમે તેને ફાઇટ આપી છે, પણ કદાચ જે ટીમ જીતી છે એના જેવી નહીં આપી હોય. ધોરણ 6 અને 7ની ટીમ તેમાંથી વિદ્યા સુપર 11 એ અલ્પેશભાઈ ત્રિવેદી, અજયભાઈ ધાંધલા તમામને હું વિનંતી કરીશ કે વિજેતા ટીમને સન્માનિત કરશે. સૌપ્રથમ નિલેશભાઈ જાની પણ ઉપસ્થિત છે. સૌપ્રથમ ધોરણ 6-7ની ટીમમાંથી વિદ્યા સુપર 11 એવન્જર્સ નીચે બેસો ને પાછળ ના દેખાય નીચે બેસો. વિડીયો ઉતરે તો શું ઘડી રે. કેમ્પસ ડાયરેક્ટર શ્રી અનિકેતભાઈ રાજ્યગુરુ ધોરણ 11 કોમર્સની ટીમ તૈયાર કરશે. વિદ્યાર્થીઓને મંચુરિયા મનોજભાઈ મંત્રી ઉર્વિલ અમર કે જેમણે વિદ્યાર્થીને ટ્રોફી આપી સન્માનિત કરશે. ધોરણ 11 માંથી બે સન્માનિત કરશે. ત્યારબાદ બીજા બસ
બસ સાહેબ આપણા પરિચય સાથે. નમસ્કાર, મારું નામ અનિકેતભાઈ રાજગુરુ, કેમ્પસ ડાયરેક્ટર વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ સિહોર. આજરોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્યારે વાર્ષિક પરીક્ષાઓ જ્યારે પૂર્ણ થઈ ગઈ છે અને રમતગમતને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે VPL એટલે કે વિદ્યામંજરી પ્રીમિયર લીગનું ઉદ્ઘાટન આજરોજ કર્યું છે ક્રિકેટ છાપરી ખાતે. અને જુદી જુદી 8 ટીમોના વિદ્યાર્થીઓ ધોરણ 6 થી લઈ અને 11 ધોરણ સુધીના વિદ્યાર્થીઓએ સુંદર મજાની ટીમો બનાવી તમામ પ્રકારની ટ્રોફી સાથે રનર્સ અપ, ચેમ્પિયન, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, સૌથી વધુ વિકેટ લેનાર, સૌથી વધુ રન લેનાર, આવી જુદી જુદી દરેક વિદ્યાર્થીને ટ્રોફી આપવાની છે દરેક ટીમને, અને દરેક વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ આપી અને પ્રોત્સાહિત કરવાના છે. આજને અહીંયા જ્યારે ક્રિકેટ છાપરી ખાતે વિદ્યામંજરી પ્રીમિયર લીગમાં ક્રિકેટનું ટુર્નામેન્ટ છે ત્યારે શાળા કેમ્પસની અંદર બહેનો માટે આજ 6 થી 11ના બહેનો માટે ખોખોની મેચનું પણ સુંદર મજાનું આયોજન કર્યું છે. અને આ આયોજનમાં અમને ખૂબ આપ સૌનો સાથ અને સહકાર મળ્યો છે અને રમત પ્રેમીઓ પણ ખૂબ જ જાજી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયા છે અને વિદ્યાર્થીઓ ઉત્સાહથી રમી રહ્યા છે અને વેકેશનનો આનંદ માણી રહ્યા છે. અસ્તુ.